એક તરફ દેશભરમાં કાળા નાણાં સામે જુવાળ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ચિરીપાલ ગ્રુપના વેદ પ્રકાશ ચિરીપાલ દ્વારા કાળા નાણાંના જોરે અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામોનું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે। આ આખો ખેલ અમદાવાદ કોર્પોરેશનના બાબુઓના આશીર્વાદથી પાર પાડવામાં આવે છે। એએમસીના બાબુઓ અને નેતાઓને ભ્રષ્ટ ચિરીપાલ લાખો રૂપિયા આપી સેટિંગ પાડે છે, જેથી ભ્રષ્ટ ચિરીપાલના બેફામ રીતે ચાલતા ગેરકાયદે બાંધકામો પર કોઈ આંખ ઊંચી કરીને જોતું પણ નથી। તેથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સરકારી ગૌચર અને તળાવોની જમીન પર ભ્રષ્ટ ચિરીપાલે ગેરકાયદે ફેક્ટરી ઊભી કરી છે, જેમાં પીપળજમાં ગામતળની 6000 ચોરસ મીટર જમીન પર ચિરીપાલે ગેરકાયદે શાંતિ પ્રોસેસ નામનું ગેરકાયદે ઇન્ડસ્ટ્રીયલ એકમ ઊભું કર્યું, જ્યારે સૈદપુર અને ગોપાલપુરમાં 10000 ચોરસ મીટરની ગાર્ડન માટેની જમીન પર ગેરકાયદેસર ફેક્ટરી ઊભી કરી દેવાઈ। ગ્યાસપુર, સૈદપુર અને ગોપાલપુરમાં તો સરકારી ગૌચર અને તળાવની જમીન પર ગેરકાયદે ફેક્ટરીઓના બાંધકામ કરીને પચાવી પાડવામાં આવી, જે અંગે અનેક ફરિયાદો બાદ તંત્ર દ્વારા નોટિસ પાઠવી બાંધકામ તોડવાનો દોડ કરવામાં આવે છે અને બાંધકામ તોડવા મશીનરી ન હોવાનો એએમસી લૂલો બચાવ કરે છે। તો જમીન પચાવી પાડવા ચિરીપાલ ગ્રુપ દ્વારા સરકારી તળાવ કે ગૌચરની જમીનની આસપાસ જમીનનો નાનો ટુકડો ખરીદવામાં આવે છે, ત્યારબાદ અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સેટિંગ પાડીને બાંધકામ શરૂ કરે છે, જેમાં ધીરે ધીરે સરકારી ગૌચર અને તળાવની જમીન પચાવી પાડવામાં આવે છે। પૂર્વ વિસ્તારોમાં એવા કિસ્સા પણ સામે આવ્યા છે, જેમાં પ્રતિબંધિત જમીનમાં પ્રીમિયમ ભર્યા વિના ગેરકાયદે બાંધકામો ઊભા કરી દે છે। સવાલ એ થાય છે કે ભ્રષ્ટ ચિરીપાલ પર એએમસીના કયા અધિકારીઓ આશીર્વાદ વરસાવી રહ્યા છે? તંત્રના નાક નીચેથી કરોડોના ભાવની જમીન કોના ઇશારે ચિરીપાલ સરકાવી રહ્યો છે? ચિરીપાલના ગોરખ ધંધાઓને ભ્રષ્ટ બાબુઓ અને નેતાઓ ક્યાં સુધી દબાવતા રહેશે? ગૌચર અને તળાવની જમીન પર ડોળા તાકીને બેઠેલા ચિરીપાલને કોણ છાવરી રહ્યું છે? સ્થાનિકોની અનેક ફરિયાદો બાદ પણ ભ્રષ્ટ ચિરીપાલ સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી? ચિરીપાલના રૂપિયાથી કેમ ભ્રષ્ટ તંત્રની આંખોને દેખાતું બંધ થઈ જાય છે? ક્યાં સુધી અધિકારીઓ હપ્તા લેવામાં વ્યસ્ત રહેશે? ક્યારે અટકશે ચિરીપાલના ગોરખ ધંધા?